ગુડ મોર્નિંગ. ચાલો હવે સ્વાધ્યાય 12.3 પહેલા દાખલો છેલ્લા લેક્ચર જોઈ ગયા હતા. હવે બીજા એક્ઝામ્પલથી આગળ વધીએ. મૂળ ગુણ વિભાજન ગુણોત્તર ઉપર આધારિત સ્વાધ્યાય છે. એટલે તમે યામ ભૂમિતિ રેખા ચેપ્ટરમાં જે આપણે જોઈ ગયા હતા, જે વિભાજન ગુણોત્તરનો કોન્સેપ્ટ, એ જ ગુણોત્તર ઉપર આધારિત છે. માત્ર આમાં જેડ યામ ઉમેરવાનો છે, એટલે ત્રિપરિમાણી ભૂમિતિ થઈ જાય. આ હવે બીજા એક્ઝામ્પલમાં 3 સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુ હોય તો કોઈને કોઈ બિંદુ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરતું જ હોય. જેમ કે અહીંયા એક આકૃતિથી સમજીએ. ધારો કે આ 3 બિંદુઓ છે, નામ કોઈ પણ આપો. તો પહેલા અને ત્રીજા બિંદુને જોડતા રેખાખંડનું વચ્ચેનું બિંદુ અંતઃવિભાજન કરે. આ બંને બિંદુને જોડતા રેખાખંડનું ત્રીજું બિંદુ છે બહિર્વિભાજન કરે. છેલ્લા 2 બિંદુને જોડતા રેખાખંડનું પેલું બિંદુ બહિર્વિભાજન કરે છે. એટલે કોઈ પણ એક બિંદુ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું, તેથી કોઈ પણ એક બિંદુ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું કોઈક ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ એક જાણકારી માટે સ્ટેપ લખાવેલું છે. તમે એટલે કોઈ પણ બિંદુ વિભાજન બિંદુ તરીકે આ 3માંથી લઈ શકો. હા, એક અંતઃ વિભાજન કરતું હોય તો બાકીના 2 બિંદુ છે એ બહિર્વિભાજન કરતા હોય, એવું બને. પણ કોઈક ગુણોત્તરમાં તો વિભાજન કરે જ. એટલે દાખલાની શરૂઆત તમે 3 રીતે કરી શકો. પેલું બિંદુ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે એમ લઈ શકો, અથવા આ ત્રીજું બિંદુ છે પહેલા 2 બિંદુને જોડતા રેખાખંડનું, તેથી બિંદુ આર એ રેખાખંડ PQનું કોઈક ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવું ધારી લઈએ છીએ. કોઈને કોઈ એક બિંદુ છે બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરતું જ હોય તો આપણે એવું ધારી શકીએ. તેથી ધારો કે બિંદુ આર એ રેખાખંડ PQનું કોઈક ગુણોત્તરમાં વિભાજન કરે. તમે અહીંથી દાખલો 3 રીતે ગણી શકો છો. પેલું આર વિભાજન બિંદુ મેં લીધું. તમે અહીં P લખશો તો અહીંયા RQ લખી નાખવાનું. અહીં Q લખો તો અહીંયા Q લખો તો અહીંયા PR લખી નાખવાનું. બરાબર? ટૂંકમાં અહીંયા જે બિંદુ લેશો એના સિવાયના 2 બિંદુને જોડતો રેખાખંડ. તેથી આરના યામ, અહીંયા આરના યામ આવે, વિભાજન બિંદુના યામ આવે મૂળ તો. જે અહીંયા બિંદુ વિભાજન બિંદુ છે એ યામ અહીંયા લખવાના. 9, 8, -10 બરાબર કે x2 + x1 / k + 1. જ્યારે ગુણોત્તર મેળવો હોય ત્યારે ગુણોત્તરવાળું કે વાળા સૂત્રનો ઉપયોગ કરવો. કે y2 + y1 / k + 1 કે z2 + z1 / k + 1. ચાલો કિંમત મૂકી દઈએ. અહીંયા PQની કિંમતો મૂકવાની. રેખાખંડ PQનું વિભાજન થાય છે તો 3, 5 તો 5, 3, 2, 4, 4, 2, -4, -6, -6, -4. તેથી આ મેં આખું સ્ટેપ લખાવ્યું છે. હવે આમાં કે મેળવવો છે, ગુણોત્તર મેળવવો છે. તો કેના ઉપરથી કે મળશે? પેલું સરખાવીએ તો કે મળે, બીજું સરખાવીએ તો મળે, કે ત્રીજું સરખાવીએ? કોઈ પણ એક રીતે હજી પાછો થશે. અહીંથી 3 રીતે થાય, એની પાછી પેટા 3 રીત હવે થાય છે. તેથી હું લઉં છું આરનો x યામ, પહેલો યામ જ લઉં છું. જરૂરી નથી પહેલો યામ જ 9, અને અહીંયા છે 5k + 3 / k + 1. આમાંથી કે મેળવવો છે એટલે ગુણોત્તર મળી જાય. તો સૌપ્રથમ 9 સાથે ગુણાકારમાં 9k + 9, અહીંયા 9 સાથે ગુણા, સામે 5k + 3. કે મેળવવો છે તો આ બંનેથી 4k વધ્યા, આ 9 સામે ગયા તો -6. તેથી કે બરાબર
આ 4 છેદમાં જાય તો -3/2. તેથી બિંદુ આર એ રેખાખંડ PQનું -3/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. હવે આપણે દાખલાને અનુરૂપ ગણીએ. દાખલામાં શું કીધું છે? ધારો કે બિંદુ આર નથી લેવાનું, અન્ય કોઈ એક બિંદુ ક્યુ કીધું છે, ક્યુ બિંદુ. હા, તો એને અનુરૂપ હવે અહીંયા કંઈક ફેરફાર આપણે કરવાનો થશે. આવી રીતે આર માટે જે ગણ્યું એવું જ રીતે હવે રિવિઝન. આપણને ક્યુ બિંદુ, ક્યુ છે એ PRનું વિભાજન કરે. આપણે આ એક્ઝામ્પલમાં ક્યુ બિંદુ માટે ગણવાનું છે. તો ક્યુના યામ છે 5, 4, -6. અહીંયા કોની કિંમતો મૂકશું હવે? તો P અને Rની કિંમતો. P અને Rના યામ અહીંયા મૂકવા છે. તો 3, 9, 9, 3, 2, 8, 8, 2. અહીંયા જે બિંદુઓને જોડતા રેખાખંડનું હોય એમાંથી જ પેલું બિંદુ છે ને x1, y1, z1 ગણવાનું ને આ બિંદુ R છે ને x2, y2, z2 લેવા. ઓકે. ત્યાર પછી z યામમાં -4, -10 તો -10, -4. હવે આપણે ક્યુ બિંદુનો x યામ એટલે કે 5 છે ને સામે x યામ 9k + 3/k + 1 કે મેળવવો છે. આ એક જાણકારી માટે લીટી છે, ધ્યાન રાખજો. તેથી સામે લઈ જઈએ તો 5 સાથે ગુણાકારમાં 5k + 5 બરાબર 9k + 3. બંનેથી સાદુરૂપ 4k થયું, સામે 2 વધ્યા. તેથી k બરાબર 1/2. હવે જવાબ લખવો છે આવો. તેથી બિંદુ Q એ રેખાખંડ PRનું કયા ગુણોત્તરમાં? 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. શું ફરીથી? તેથી બિંદુ Q એ રેખાખંડ PRનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કઈ તરફથી? P તરફથી. R તરફથી પાછો લખો તો 2/1 થઈ જાય. ઓકે, આનાથી ઉલટું થઈ જાય. 1/2 હોય તો P તરફથી 1/2, તો ઉલટું R તરફથી ગણો તો 2/1 ગુણોત્તર થઈ જાય. તો અહીંયા આપણે બે રીતે જોઈ ગયા. બિંદુ Q વિભાજન તરીકે લઈ શકીએ, એવી રીતે મેં R તરીકે પહેલાં ગણાવેલો. એમ કોઈ પણ રીતે આમ ગણી શકાય. તો ત્રીજો એક્ઝામ્પલ હવે. ત્રીજા એક્ઝામ્પલમાં બે બિંદુને જોડતા રેખાખંડનું YZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? ત્રિપરિમાણીય આકૃતિમાં થોડુંક સમજીએ પછી આગળ વધીએ. આ રીતે x અક્ષ, y અક્ષને z અક્ષ લીધેલા. x અક્ષને આપણે આવી રીતે સમજીએ છીએ, ત્રણેય અક્ષો પરસ્પર લંબ હોય તે રીતે. આટલું બરોબર. એમાં આ બોર્ડ છે એ આપણે YZ સમતલ કહેવાય, કારણ કે y અક્ષ અને z અક્ષ આ સમતલ પર આવેલી છે. x અક્ષ તો આવી રીતે છે. તો હવે અવકાશના ક્યાંક બે જગ્યાએ બિંદુ છે અને જોડતા રેખાખંડ છે એ આ YZ સમતલને એટલે કે બ્લેકબોર્ડને ક્યાંક ને ક્યાંક છેદે જ. એ છેદ બિંદુ જ્યાં આવે એ બિંદુના યામ મેળવવાના છે. એ બિંદુના કયા ગુણોત્તરમાં વિભાજન કરે? ગુણોત્તર મેળવવાનું છે. કે અહીંયા જે આવે છે, ફરીથી બે બિંદુ આપ્યા. ધારો કે એક બિંદુ અહીંયા છે, એક બોર્ડની પાછળના ભાગમાં છે, અને જોડતા રેખાખંડ છે આ YZ સમતલને ક્યાંક છેદે. એ કયા ગુણોત્તરમાં છે વિભાજન કરે છે? બિંદુનો ગુણોત્તર જોઈએ છીએ અને બિંદુના યામ પણ મેળવી શકાય પછી જોશું. ગુણોત્તર છે એટલે આપણે ગુણોત્તર વાળું જ સૂત્ર કેનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે પેલું બિંદુ A -2, 4, 7 અને બીજું બિંદુ B 3, -5, 8 ને જોડતા રેખાખંડનું
વાય ઝેડ સમતલ પરનું બિંદુ, એને નામ ધારો કે પી આપીએ છીએ, એ કયા ગુણોત્તરમાં? તો K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો કયું બિંદુ અહીંયા ધારશું? વાયઝેડ સમતલ ઉપર બિંદુ છે તો x યામ 0 અને yz યામ કોઈ પણ હોઈ શકે. આ બિંદુનો x યામ 0 અને yz યામ કોઈ પણ સંખ્યા આવે. કોઈ પણ સંખ્યા એટલે બિંદુના સ્થાન પર આધારિત છે એ સંખ્યા. હવે આપણે ગુણોત્તર જોઈએ છીએ. ગુણોત્તર છે તો કેમ મળે? તો અહીંયા મેં કીધું કે 3માંથી ગમે તે સાથે સરખાવો, જવાબ બધે જ 1/2 જ આવશે. મેં x યામ લઈને ગણ્યું, તમે y યામ લઈને પણ ગણી જુઓ. રીત 2, y યામ બરાબર 4 બરાબર 8k + 2/k+1 લઈને ગણશો તો પણ તમને k બરાબર 1/2 જ મળશે. જેડિયામ લઈને ગણશો તો પણ મળી જાય, કારણ કે ત્રણેય સંખ્યા તમારે જાણીતી છે. કોઈ પણ એક સાથે સરખાવો તો થાય. અહીંયા ત્રણેય રીતે નહીં થાય. એક યામ જ તમારી પાસે જાણીતો છે. કયો? x યામ. તો સીધા જ હવે આખું નથી લખતા, સીધું જ મુદ્દાની વાત જે જોઈએ છીએ જ. તેથી પીનો x યામ, અહીં પીનો x યામ એટલે 0 છે અને સૂત્ર છે kx2 + x1/k+1. ચાલો 0 k x2 + x1, અહીંયા x2 ના x1 -2 3, તો અહીંયા લખશું 3 - 2. આમાંથી આપણને k મળી જશે. સામે ગુણાઈ ગયા એટલે 0, 3k - 2. k બરાબર કેટલા થશે? તો કે 2/3. સિમ્પલ છે. તેથી માગેલ ગુણોત્તર 2/3 છે. હવે એક નોંધ, પીના યામ પૂછાય, કયા બિંદુએ વિભાજન કરે, કયા બિંદુએ છેદે? આ બે બિંદુને જોડતી રેખા છે એ આ વાયઝેડ સમતલને કયા બિંદુએ છેદે? કયા બિંદુએ એટલે કે વાય અને ઝેડ યામ મેળવવા પડે. વાય અને ઝેડ યામ કેમ મળે? તો ચાલો હજી એક નોંધ તરીકે ઉમેરી દઈએ. ખૂબ સહેલું છે, થોડું સમજવાનું વધારે, જેથી કરીને આડાવડ્યું કંઈ પણ પૂછેલું હોય તો તમારાથી થઈ જાય. એક્ઝામ્પલ્સ બરાબર છે. નોંધમાં વિભાજન બિંદુના યામ મેળવવા છે. વિભાજન બિંદુ P0yz મેળવવું. જો આમ પૂછેલું હોય કયા બિંદુએ વિભાજન કરે, તો વિભાજન બિંદુ મેળવવું છે. ગુણોત્તર તો મળી ગયો. તો પીના યામ મેળવવા છે તો x યામ મેળવવાની જરૂર નથી, તો 0 છે. y અને z મેળવવા છે તો અહીં પીનો y યામ શું થાય? ky2 + y1/k+1. કિંમત મૂકીએ. k એટલે ગુણોત્તર મેળવ્યો છે 2/3, એટલે 2/3. તો y2 અને y યામ તો 4 - 5, તો અહીંયા લખશું -5 4. લસા લઈ લઈએ એટલે થશે 3 લસા લઈએ એટલે 2 - 5 + 3 4/2 + 3. આ તમે જોઈ શકશો કે લસા લઈએ એટલે ઓલું mn ગુણોત્તરવાળું થઈ ગયું છે. m અને n 2 3 2 3 અને અહીંયા y m મૂકી દીધા. સાદુરૂપ આપી દઈએ -10 ને અહીંયા 12 એટલે 2/5. તથા પીનો ઝેડ યામ તમે મેળવી લેજો. તેથી વિભાજન બિંદુ P0 પછી y યામ 2/5
અને જેડીએમ તમને મળે એ. પછી 3a એક્ઝામ્પલ. રકમ ઇની જ વાયઝેડ સમતલને બદલે XY સમતલ એટલો ફેરફાર કરી અને 3a ગણી નાખો. તો XY સમતલ પરનું બિંદુ લેવું હોય તો શું કરશો? XY સમતલ પરનું બિંદુનો જેડીએમ 0 હોય. બરોબર છે. એવી રીતે આ પણ જોઈ ગયા હતા. વાય અક્ષ પરનું ક્યારે બિંદુ કીધું હોય કેવું ધારું? તો વાય અક્ષ પર બિંદુનો વાયએમ એક્સએમ અને જેડીએમ 0 હોય ને વાયએમ કોઈ પણ સંખ્યા હોય. આવી રીતે અક્ષો પર બિંદુ એક્સ અક્ષ પર કેવું બિંદુ લેવાય? તો એક્સએમ કોઈ પણ સંખ્યા ને વાયએમ જેડીએમ 0 લેવાય. આવી રીતે અક્ષો પરના બિંદુ લેવાય. યામ સમતલ પરના બિંદુઓ જે અહીંયા કંઈક કીધા છે એવી રીતે વાયઝેડ સમતલ પર છે એટલે બિંદુ તમે 0 XY 0 સ્વરૂપે લેજો. બરોબર. ધારો કે બિંદુ PXY0 આમાં લઈ અને ગણજો. ઓકે. હવે છેલ્લો ચોથો એક્ઝામ્પલ, હજી ચોથો ને પાંચમો છે, સ્ક્રીનશોટ લઈ લો, ગણ નાખજો. હવે પાંચમો એક્ઝામ્પલ. વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે આ બિંદુઓ સમરેખ છે. એટલે અંતરસૂત્રની રીતે સમરેખ છે એવું ગણાવવાની રીત આપણે અગાઉ આવી ગઈ છે. આજે સ્વાધ્યાયમાં શરૂઆતમાં 12.2માં આવી ગયું. અંતરસૂત્રથી સમરેખ છે એમ કહી શકાય. એ રીતમાં એવું હતું, ત્રણેય અંતર મેળવવાનું, કોઈ બે અંતરનો સરવાળો ત્રીજા જ અંતર જેટલો થાય તો સમરેખ છે તેમ કહેવાય. હવે અહીંયા વિભાજન સૂત્રથી કેવું છે? તો સૌ પ્રથમ ABC આપ્યા છે એ લખી નાખીએ. એ 2 - 3 4. બી બિંદુ છે -1 2 1. સી બિંદુ છે 0 1/3 2 છે. એક અગત્યનો કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરી નાખીએ. જો ABC સમરેખ હોય તો આ ત્રણ પૈકી કોઈ એક બિંદુ બાકીના બે બિંદુને જોડતા રેખાખંડનું કોઈ ચોક્કસ ગુણોત્તરમાં કોઈ K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. સમરેખ હોય એટલે આ થાય જ. આપણે અંતરસૂત્રથી તો અગાઉ ગણી ગયા. હવે વિભાજન ગુણોત્તરની રીત જોઈએ છીએ. તેથી ધારો કે કોઈ એક બિંદુ આ ત્રણમાંથી લઈએ, કોઈ પણ એક બિંદુ, ધારો કે સી બિંદુ, ધારો કે સી 0 1/3 2a રેખાખંડ ABનું K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી વિભાજન બિંદુના યામ બરાબર, અહીંયા હંમેશા વિભાજન બિંદુ ડાબી બાજુ હોય અને જમણી બાજુ A અને Bની કિંમતો અને ગુણોત્તરનો ઉપયોગ. આટલું બરોબર. કિંમતો ઝડપથી મૂકી દઈએ. કોની કિંમતો મૂકશું? A અને B બિંદુની. 2 - 1 -1 2 -3 2 2 -3. એક જ સરખી રીત યામ ભૂમિતિથી આવેલી આવે છે એ જ. સમીકરણો બનાવીએ તો હવે સામે સામે સરખાવીએ અને સમીકરણો બનાવીએ છીએ. પહેલું સમીકરણ -k + 2/k + 1 = 0 સમીકરણ 1. પછી બીજામાંથી 2k - 3/k + 1 = 1/3 સમીકરણ 2.
અને ત્રીજું k+4/k+1 = 2 ત્રીજું સમીકરણ. ત્રણેયમાંથી કેની કિંમતો મેળવીએ? સમાન આવી જવી જોઈએ. ત્રણેયમાંથી કેની કિંમત મેળવીએ સમાન આવી જવી જોઈએ. અથવા કોઈ એક સમીકરણમાંથી કિંમત મેળવીએ, ત્રણમાંથી કોઈ પણ એકમાંથી કેની કિંમત મેળવીએ, એ બાકીના બે સમીકરણોનું સમાધાન કરવું જોઈએ. તો ચાલો પહેલામાંથી કેની કિંમત મેળવીએ. તો -1 પરથી -k+2 = 0. તેથી k = 2 મળે છે. અહીં k = 2 એ સમીકરણ 2 અને 3નું સમાધાન કરે છે કે નહીં જોઈએ. k = 2 મૂકીએ. અહીંયા 2 મૂકીએ તો અહીંયા અંશમાં 1 ને અહીંયા 2 મૂકીએ તો 2 + 1 3 એટલે ડાબી ને જમણી બાજુ સરખું થયું એટલે સમાધાન થયું. અહીંયા 2 મૂકીએ કેની જગ્યાએ તો ઉપર 6/3 એટલે 2 થયું. ડાબી બાજુ 2 જમણી બાજુ 2 એટલે સમાધાન કરે છે. તેથી C એ રેખાખંડ ABનું 2:1 k = 2 મેળવ્યા. 2:1 ગુણોત્તરમાં k/1 ઉમેરી દેજો લખવું હોય તો. ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી C વિભાજન કરે છે તો C બિંદુ રેખા ઉપર હશે. તેથી ABC સમરેખ છે. બરોબર, એમ કહી શકાય કે C વિભાજન કરે છે એટલે C બિંદુ રેખા પર છે. C બિલોંગ્સ ટુ રેખા AB એટલે C બિંદુ રેખા પર છે. એ પણ અહીં કહી શકીએ ગુણોત્તર ધન છે એટલે C બિંદુ છે એ ABનું અંતઃવિભાજન કરે છે. અથવા C બિંદુ છે એ અને Bની વચ્ચેના ભાગમાં આવેલું છે. હવે બધા વધારાના જવાબ પણ તમે આ ગુણોત્તર ઉપરથી આપી શકો. બરોબર, ગુણોત્તર ધન આવ્યો છે તો C બિંદુ અંતઃવિભાજન કરે એટલે એ અને Bની વચ્ચે છે. ઓકે, હવે અહીંયા ફરીથી પાછું કહી દે, ત્રણેયમાંથી કેની કિંમત મેળવો સમાન k = 2 આવે તો પણ તમે કહી શકો કે C એ ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે ABC સમરેખ છે. પછી બીજું હજી અન્ય રીતો નોંધ ઉમેરી દેજો. C ને બદલે આ જે મેં લખ્યું છે એની આધારે તમે જુઓ તો કોઈ પણ એક બિંદુ લઈ શકાય. C જ નહીં, કોઈ પણ એટલે એ બિંદુ છે એ BCનું વિભાજન કરે, B છે એ ACનું વિભાજન કરે. એમ કરીને ગણશો તો કેની કિંમત ભલે જુદી આવે પણ સમાધાન તો કરશે. અથવા તો ત્રણેયમાંથી કેની કિંમતો સરખી જ આવશે. સરખી એટલે પહેલામાં 1 આવી તો બીજા ત્રીજામાં 1 જ આવે. પહેલામાં -2 આવી તો બીજા ત્રીજામાં -2 જ આવે. ઓકે, તો સરસ કન્સેપ્ટ 2-3 વખત રિપીટ કરી લેજો. કેની કિંમત 2 આરે મતલબ નથી, જે મળે છે એ સમાધાન કરે છે. અથવા તો જે મળે છે એ ત્રણેય કિંમતો સરખી મળે છે એટલે વિભાજન કરે છે ને સમરેખ છે એમ કહેવાય. દાખલો ખરેખર અહીંથી તમે શરૂ કરી શકો છો. ઉપરની જે મેં 3 લીટી લખેલી એ વ્યાપક જાણકારી માટે લખેલી છે, જેથી કરીને તમે દાખલા પાકા કરવા તરફ ન વહી જાઓ. કોઈ પણ રીતે તમે ગણી શકો. ગણિત તો ખરેખર એમ શીખવાનું હોય, જો એક જ પર્ટિક્યુલર ટૂંકી ગણ નાખીએ તો દાખલો ટૂંકો થાય પણ પછી જુદી જુદી રીતે ક્યારેય ગણેલો જુઓ તો દર વખતે નવું લાગે. 5મો દાખલો, ત્રિભાગ કરતા બિંદુના યામ. અહીં P બિંદુ આપ્યું છે 4 2 -6 અને Q બિંદુ આપેલું છે 10 -16 ને 6 છે. ત્રિભાજન કરતા બિંદુઓ, ધારો કે P અને Q આ બે બિંદુ છે, એના 3 ભાગ કરતા બિંદુઓ માટે કોઈ પણ બિંદુ લઈએ
કેટલા બિંદુ લઈએ તો ત્રિભાજન બિંદુ થાય? તો કે 2 બિંદુની જરૂર પડે. ત્રિભાજન એટલે ત્રણેય ભાગ સરખા એમ સમજવાનું. 2 બિંદુ લઈએ એટલે રેખાખંડના 3 ભાગ થયા. ત્રિભાજન એ ધારી લઈએ છીએ એ અને બી. ધારો કે રેખાખંડ PQનું P તરફથી ત્રિભાજક અથવા ત્રિભાગ બિંદુઓ એ અને બી છે. P તરફથી એ અને બી છે અનુક્રમે, Q તરફથી બી અને એ છે. અહીં ગુણોત્તર બરાબર PA ના છેદમાં 1Q. PA એ 1 ભાગ છે, 1Q એ 2 ભાગ છે. તેથી આનું લખીએ તો કોણ વિભાજન કરે 2 વખત આવે છે તે. તેથી બિંદુ એ રેખાખંડ PQનું P તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે. એ બિંદુ વિભાજન કરે છે એટલે એના યામ મળે. અહીંયા કિંમતો આપણે કોની લખવાની છે? તો કે PQ રેખાખંડનું વિભાજન થાય એટલે આમાં P અને Qની અને ગુણોત્તર લખવાના. સૌ પ્રથમ આપણે ગુણોત્તર લખી નાખીએ. આવો સમતલ માટે યામ ભૂમિતિ રેખા ચેપ્ટરમાં દાખલો ગણ્યો છે આપણે. P અને Qની કિંમતો મૂકી દઈએ. 4 10 તો 10 4, 2 16 16 2, પછી -6 6 6 6. સાદુરૂપ આપી તો 10 ને 8 18/3, -16 ને +4 -12/3, -6/3. સાદુરૂપ જુઓ તો 6 4 -2. આવી રીતે એના યામ મેળવ્યા. હવે બીના યામ કઈ રીતે મેળવાય? તો એક આ જ ગુણોત્તર. જો આ રીતે ગણવું હોય એટલા જ સ્ટેપ થાય, આવી જ રીતે થાય. પણ બિંદુ બી એ રેખાખંડ PQ ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે? તો 2/1. અહીંયા 2 ભાગ 1 એટલે 2/1 લઈને ગણી શકો તો બીના યામ મળે. બીજું બી છે મધ્ય બિંદુની રીતે પણ મળે. બી કોનું મધ્ય બિંદુ થાય? તો દેખીતું છે બી એ રેખાખંડ AQનું મધ્ય બિંદુ થાય. હવે બી એ રેખાખંડ AQનું મધ્ય બિંદુ છે. ત્રણેય ભાગ સમાન છે એટલે બી એ મધ્ય બિંદુ થાય. તેથી બીના યામ મધ્ય બિંદુની રીતે બંને યામોનો સરવાળો છેદમાં 2. કોના બંનેના યામ? AQનું મધ્ય બિંદુ મેળવવું છે એટલે એ અને Qના. એ છેલ્લે મેળવ્યું છે, Q અહીંયા છે. એ બંનેનો સરવાળો છેદમાં 2 મૂકવા માંડીએ અને સાદુરૂપ આપો. પેલું જોઈએ તો 6 + 10 એટલે 16/2 એટલે 8 આવશે. ત્યાર પછી એવી રીતે વાયામ ને એવી રીતે ઝેડયામ તમે એટલું પૂરું કરી દેજો. તેથી જવાબ લખી નાખીએ. તેથી રેખાખંડ PQ ના ત્રિભાજ બિંદુઓ અથવા 3 સમાન ભાગ કરતા બિંદુઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. એક યામ તો આપણને મળ્યો જ છે. પછી વાય અહીંયા આપણને મેળવવાનું તમારે બાકી છે, એ મેળવી લેજો. સાવ સહેલું છે. ઓકે, તો આપણને સહેલો દાખલો છે. ચલો હવે ત્યાર પછીના લેક્ચરમાં હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય જોશું. એ નેક્સ્ટ લેક્ચરથી પ્રકીર્ણ સ્વાધ્યાય શરૂ કરશું. ઓકે, સાવ સહેલું છે. પ્રકીર્ણ સ્વાધ્યાય તમે ગણવાનું શરૂ કરી દેજો. મોટાભાગે એક્ઝામ્પલ થઈ જાય એવા છે.
તો એક વખત ટ્રાય કરી લેજો. આ રીતના ઉદાહરણ પણ આવતે લેક્ચરે હું પ્રકીર્ણ સ્વાધ્યાયની એક હજી પ્રકીર્ણ ઉદાહરણ છે એ લઈ લઈશું, એટલે ચેપ્ટર પૂરું થઈ જાય. ઓકે, થેન્ક યુ.